તમને ને મને ટાઈટ વાતી હોય ને તો આપણે એમ કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહીએ કે અનુભવવાની વાત છે. આ 5 તત્વની વાત છે ને બાપુ, અનુભવ કરવાની વાત છે. ભૂખ લાગી હોય ને કોઈના મોઢા ઉપર આમ લખેલું ન આવે કારણ ભૂખ બહુ લાગી છે, એ તો અંદરથી નક્કી થાય કે મારે બધું ખાવા જોઈએ. અને કોઈ માપ ન કાઢીએ કે 250 ગ્રામ જોવે છે, 500 ગ્રામ જોવે છે, કિલો જોવે છે. એ અનુભવવાની વાત છે. એમાં અનુભવથી જ છે બધું. છે તો છે, નથી તો નથી. આ સૂરજ નારાયણ ઉગે છે, એક દીજો રજા ઉપર વિયો જાય તો હવાય ડબલા જડે. એનું કાર્ય કરે છે ને. ધરતી, આકાશ, પવન, પાણી ને પ્રકાશ, આ 5 તત્વોને સવારમાં ઉઠીને આપણે પહેલા પગે લાગવું જોઈએ. એને લઈને જ આપણે જીવી છીએ, એને લઈને જ આપણો આ દેશ. અને ઈની વસ્તુ બાપુ બેફામ થાય ને તો ઈ જ મારી નાખે. પાણી વગર જીવી ન શકો, પણ ઈ જ પાણી બાપુ જો પૂર આવે ને તો મારી નાખે. હવા વગર જીવી ન શકો, પણ ઈ જ હવાના બાપુ વંટોળિયા મંડે સડવા મારી નાખે. ઈ તત્વ તમને ને મને જીવાડે.